અમદાવાદના પીપળજ ગામના ગણેશપુરામાં આગ લાગી છે। શાપરામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ પણ હાથ ધરાયો છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના સ્થાનિકોને દૂર ખસેડવામાં આવ્યા। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે। फायर ब्रिगेडनी 15 થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। સાથે જ સ્થાનિકોને કોઈ નુકસાન ન પહોંચે તેવી રીતે સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોને ત્યાંથી દૂર ખસેડવાની કાર્યવાહી પણ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવી છે। આ સાથે જ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જણાઈ રહ્યું છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા પાર્થ સીધા અમારી સાથે જોડાઈ ગયા છે। પાર્થ, હાલ આગની શું પરિસ્થિતિ છે? ચોક્કસ હિના, આગ ઉપર ફાયર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। તમામ ફાયર સ્ટેશનથી જે ટેન્કર છે તેને હાલ ઘટના સ્થળે રવાના કરી દેવાના છે। આપણી જોડે ફાયર ચીફ ઓફિસર સાથે ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની ઘટના છે, કેટલા વાગ્યાનો કોલ હતો? હવે એક્ઝેક્ટ ટાઈમ તો ખબર નથી। બધો ખુલ્લા ગ્રાઉન્ડમાં બધો વેસ્ટ છે, લાકડાનો ટાયરનો ભંગાર છે। આજુબાજુના ઘરોને બચાવવાની પ્રાથમિક સુવિધા તે ચાલુ છે। 40 ટેન્કર બોલાવવામાં આવ્યા છે અને લગભગ 150 માણસો આપણે કામ કરી રહ્યા છે। ખાસ કરીને સાહેબ, આજે આગ લાગી છે, પહેલા પણ એકવાર આગ લાગેલી છે। આ બીજી એક જગ્યા ઉપર ફરીથી એક આગ લાગી છે। પહેલા પાછળ ટાયરમાં લાગી, ત્યારબાદ આ લાકડાના ગોડાઉનમાં હાલ કઈ રીતની કામગીરી ચાલી રહી છે? ચારે બાજુથી આગને ઘેરીને આગળ ના ફેલાય, કોઈના મકાન ના સળગે એ માટેની કામગીરી ચાલુ। કેટલા જવાનો કામે લાગ્યા છે? 150 જવાનો। ચોક્કસ હિના, અમારા કેમેરામેનને કઈ સીધા પેલા દ્રશ્યો બતાવવા માંગે કે જે આગના દ્રશ્યો છે, હજી પણ આગ એટલી જ ભીષણ છે, સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર દ્વારા જે આગ છે તેને બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે। અલગ અલગ જે ફાયરના સ્ટેશનો છે ત્યાંથી જે છે ટેન્કરોને હાલ ઘટના સ્થળે બોલાવવામાં આવી રહ્યા છે। વારંવાર એક બાદ એક જે પાણીના ટેન્કરો છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। કહી શકાય છે કે પ્રાથમિક જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં આજે કહી શકાય કે આ જે આગ છે તેની એક્ઝેક્ટ પાછળની બાજુ એક કચરાનો ઢગલો હતો, તેમાં આગ લાગી અને તેની બાજુમાં રહેલ જે ગોડાઉન હતું, ટાયરનું જે ગોડાઉન હતું તેમાં આગ લાગી હતી। પવનની ગતિ ખૂબ જ વધારે હોવાના કારણે જે આગ હતી તે ટાયરના ગોડાઉનમાં લાગ્યા બાદ જે પ્લાયવુડનું જે ખુલ્લા પ્લોટની અંદર જે પ્લાયવુડના લાકડા પડતા મૂકવામાં આવી રહ્યા હતા તેમાં જે આગ હતી તે પહોંચી હતી। સમગ્ર આગની અંદર કહી શકાય છે કે જે પ્લાયવુડનું જે ગોડાઉન છે, પ્લાયવુડના જે લાકડા મૂકવામાં આવેલા છે તેની ઉપર હાલ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આગ ઉપર સતત કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ફાયરના જે 150 થી વધુ જે જવાનો છે તે હાલ કામે લાગ્યા છે। જી હિના। બિલકુલ પાર્થ, સવાલ થાય છે કે જ્યારે આગ લાગી ત્યારે ત્યાં કોઈ જાનહાનિના સમાચાર ખરા? ત્યાં કોઈ માણસો હતા ખરા કે કેમ? અને આગ હજુ સુધી ક્યારે જે આગને કાબુમાં લઈ શકાય તેવી ત્યાં પરિસ્થિતિ દેખાઈ રહી છે? હજુ કેટલા કલાકો લાગશે? શું લાગી રહ્યું છે ત્યાં ઘટના સ્થળ પર? હિના, જ્યારે જે સમયે જ્યારે અહીંયા આગ લાગી હતી ત્યારે અહીંયા કોઈ સ્થાનિક જે હતા તેમનું જણાવવું છે કે આગ જે હતી પહેલા પાછળના ગોડાઉનમાં લાગી હતી, ટાયરના ગોડાઉનમાં લાગી હતી અને ત્યારબાદ આ પ્લાયવુડનું જે ગોડાઉન છે ત્યાં આગળ લાગી હતી। પ્રાથમિક જે અહીંયા સ્થાનિકો છે તેમના દ્વારા હાલ તો કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ સાવચેતીના પગલાંને ધ્યાનમાં રાખી ફાયર દ્વારા 108ની 2 થી વધુ ગાડીઓને હાલ ઘટના સ્થળે મૂકી દેવામાં આવેલી છે। સાથે જ જો કહી શકાય છે કે જે આગ છે તે પણ હજી ખૂબ જ ભીષણ છે। હજી પવનની ગતિ વધુ હોવાના કારણે જે આગ છે તે હજી કાબુમાં નથી આવી રહી। કેમેરામેન જે દ્રશ્ય બતાવી રહ્યા છે તે પ્રમાણે જોઈ શકાય છે કે જે આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। હાલ કહેવું એ મુશ્કેલ છે કે આગ જે છે કેટલા કલાકો બાદ કાબુમાં આવી શકે છે, પરંતુ જે સતત ફાયરના જવાનો દ્વારા તેની ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। હાઇડ્રોલિક મશીન પણ મંગાવવામાં આવી રહ્યું છે જેથી ઉપરથી જે પાણીનો મારો આગ ઉપર છાંટવામાં આવે અને વહેલી તકે જે આગ છે તે સંપૂર્ણ કાબુમાં આવી શકે। જી તો બિલકુલ આભાર પાર્થ, તમામ વિગત લઈને મારી સાથે જોડાવા બદલ। તો ગણેશપુરામાં લાગેલી આગને હજુ સુધી કાબુમાં લેતા કેટલીક કલાકો વીતી જાય તેવી હાલ તો અહીં શક્યતા દ્રશ્યો પરથી દેખાઈ રહી છે।